સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, પંજાબ એન્ડ સિંધ બેંકમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પડી છે. આમાં મિત્રો છે 750 જેટલી જગ્યા ઉપર અને સ્નાતક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી જે છે જાહેર કરવામાં આવી છે. તો આ વિડીયોમાં આપણે છે તેના વિશે વાત કરવાના છીએ. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, અહીં તમે છે તે જોઈ શકો છો કે પંજાબ એન્ડ સિંધ બેંકમાં છે આ ભરતી રહેલી છે. પોસ્ટની વાત કરીએ તો આ ભરતી માટે જે પોસ્ટ છે તે લોકલ બેંક ઓફિસરની આ પોસ્ટ ઉપર ભરતી છે જાહેર કરવામાં આવેલી છે. જગ્યાની વાત કરીએ તો 750 કુલ જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જે અલગ અલગ રાજ્યોમાં છે. ગુજરાત રાજ્યની આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં મિત્રો છે 100 જેટલી જગ્યા કદાચ છે આમાં જે જોવા મળે છે. લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વિદ્યા શાખામાં તમે છે સ્નાતક કરેલું હોય તો તમે છે આ ભરતીમાં લાયક ગણાવશો અને ફોર્મ ભરી શકો છો. વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈને 33 વર્ષ સુધીની મહત્તમ વયમર્યાદા છે રાખવામાં આવેલી છે. આ ઉપરાંત અનામતનો લાભ છે મિત્રો અન્ય ભરતીઓની વારીએ છે આ ભરતીમાં પણ તમને જોવા મળવાનો છે. પગાર ધોરણની વાત કરીએ તો આ ભરતી માટે તમને પગાર છે 38,480 થી આના પગાર ધોરણની છે તે શરૂઆત થતી હોય છે. છેલ્લી તારીખની વાત કરીએ તો 4 સપ્ટેમ્બર 2025 સુધી છે અમે આની છેલ્લી તારીખ છે, ત્યાં સુધીમાં તમે છે આના ઓનલાઈન ફોર્મ છે તે ભરી શકશો. હવે મિત્રો, ઓનલાઈન ફોર્મની આપણે વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ ક્યાંથી ભરી શકશો? તો આની મિત્રો સત્તાવાર વેબસાઇટ આપેલી છે પંજાબ અને સિંધ બેંકની. તેની મિત્રો ઓફિશિયલ અથવા તો સત્તાવાર વેબસાઇટ છે પંજાબ એન્ડ સિંધ bank.co.in. આ એની સત્તાવાર અથવા તો ઓફિશિયલ વેબસાઇટ છે, ત્યાંથી તમે છે આના ફોર્મ ભરી શકશો. ત્યારબાદ આગળ વાત કરીએ તો અરજી ફી આમાં કઈ રીતના છે. તો આ ફોર્મમાં આ ભરતીમાં ફોર્મ ભરવા માટે અરજી ફીમાં SC, ST અને PWD ત્રણેય કેટેગરીના ઉમેદવારો છે 100 રૂપિયા ફી ભરવાની છે. જ્યારે જનરલ કેટેગરી છે EWS છે અને OBC છે તેણે 850 રૂપિયા છે અરજી ફી છે ભરવાની રહેશે. હવે મિત્રો, આપણે પરીક્ષાની વાત કરી લઈએ તો પરીક્ષા કઈ રીતના હશે. તો પરીક્ષામાં પણ આમાં પણ મુખ્ય 3 તબક્કા હોય છે. પહેલી મિત્રો છે લેખિત ઓનલાઈન પરીક્ષા તમારી છે લેવામાં આવશે. ત્યારબાદ બીજી તબક્કામાં તમારા મિત્રો જે સ્ક્રીનિંગ અને વ્યક્તિગત ઇન્ટરવ્યૂ માટે છે તમારી છે તે પરીક્ષા લેવામાં આવશે. અને ત્રીજી ભાષા કૌશલ્યની કસોટી, એટલે કે તમે જ્યાં પણ એપ્લાય કરો છો ત્યાંની તમને છે ભાષા આવડવી જરૂરી છે, એટલે કે ભાષા કૌશલ્ય કસોટી છે તમારી લેવામાં આવશે. તો આ ઉપરાંત એમાં નોંધ પણ આપેલી છે કે ધોરણ 10માં અથવા તો 12માં તમે છે સ્થાનિક ભાષાનો અભ્યાસ દર્શાવવામાં આવ્યો હોય તો તેને છે આ ભાષા કૌશલ્ય કસોટી આપવાની રહેશે નહીં. એટલે કે મિત્રો, આ ભરતીમાં તમે એપ્લાય કરવા માંગતા હોય તો જે તે રાજ્યમાંથી એપ્લાય કરો છો ત્યાંની તમને લોકલ લેંગ્વેજ છે આવડવી જરૂરી છે. જે પણ ઉમેદવાર ધોરણ 10 અને 12 પાસમાં જો તે ભાષા સાથે પાસ કરેલું હશે તો તેને છે આ ત્રીજા તબક્કામાંથી મુક્તિ આપવામાં આવશે તેવું મિત્રો આમાં જણાવવામાં આવેલું છે. તો જે પણ ઉમેદવારો એપ્લાય કરવા માંગતા હોય તે કરી શકે છે. ગુજરાતમાં છે આની ભરતી છે 100 જેટલી જગ્યા ઉપર રહેલી છે. અને મિત્રો, આમાં ત્યારબાદ છે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને છેલ્લે તમારું મેડિકલ જે છે ચેક થશે. ત્યારબાદ તમને છે નિમણૂક કરવામાં આવશે. તો આ પ્રમાણે છે પંજાબ એન્ડ સિંધ બેંકમાં છે નવી ભરતી જાહેર થઈ છે.